હેલો સ્ટુડન્ટ, કેમ છો? લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ગોળીય અરીસાનું સમીકરણ R=2f અને બીજું સમીકરણ આપણે જોયું હતું 1/u + 1/v = 1/f. એના આધારે આપણે થોડાક ન્યુમેરિકલ પણ સોલ્વ કરેલા અને સાથે સાથે આપણે સંજ્ઞા પદ્ધતિ પણ જોઈ હતી. સંજ્ઞા પદ્ધતિમાં આપણે એવું જોયું હતું કે જ્યારે પણ ગોળીય અરીસો કોઈ પણ હોય તો દરેક અંતર આપણે માપવાનું થાય, દરેક અંતર ધ્રુવ P થી માપવાનું. બીજો નિયમ એવો હતો એમાં કે મુખ્ય અક્ષની જો ઉપર કોઈ વસ્તુ મૂકેલી હોય તો એને ધન લેવું, મુખ્ય અક્ષની નીચે કોઈ વસ્તુ મૂકેલી હોય તો એને ઋણ લેવું. ત્યારબાદ આપાત કિરણ દિશામાંના અંતરોને ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ લેવા. આવી આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. હવે આપણે નેક્સ્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિશે વાત કરીએ, જેને આપણે કહીએ પ્રકાશનું વક્રીભવન. તો નેક્સ્ટ પોઈન્ટ છે પ્રકાશનું વક્રીભવન. આગળ આપણે વાત કરી હતી પ્રકાશનું પરાવર્તન. હવે આપણે જોઈએ પ્રકાશનું વક્રીભવન. વક્રીભવનને શું કહેવાશે ઇંગ્લિશમાં? તો એને કહેશું આપણે રિફ્રેક્શન. પરાવર્તનને કહેવાય રિફ્લેક્શન અને વક્રીભવનને કહેશું આપણે રિફ્રેક્શન. તો પ્રકાશનું વક્રીભવન એટલે રિફ્રેક્શનની ઘટના શું છે આપણે સમજીએ. આપણે તો પ્રકાશનું વક્રીભવનની વાત કરીએ તો તમને ખબર હશે ઘણી વખત પ્રકાશનું કોઈ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે પ્રકાશનું જે કિરણ છે એ બંને માધ્યમની જે છૂટા પાડતી સપાટી છે એ ત્યાંથી પ્રકાશનું જે કિરણ જે દિશામાં જવું જોઈતું હોય તે દિશામાં ન જાય, એ પોતાની દિશા બદલી દે. ફોર એક્ઝામ્પલ, પ્રકાશનું કિરણ આમ સીધું જતું હોય તો માધ્યમ બદલવાને કારણે પ્રકાશ છે એ કોઈ જુદી દિશામાં જવા લાગે, ઉપર જાય, ત્રાંસું જાય, નીચે જાય, કોઈ પણ રીતે જવા લાગે, પોતાની દિશા બદલી જાય. તો આ જે ઘટના છે એ ઘટનાને કહેવાય પ્રકાશનું વક્રીભવન થયું, તેમ આપણે કહી શકીએ. તો પ્રકાશનું વક્રીભવન એકદમ સિમ્પલ પોઈન્ટ છે. તેના માટે વાત કરીએ તો માની લો કે તમારી પાસે એક પ્રકાશની આ રીતની એક માધ્યમ લઈએ આપણે. પારદર્શક માધ્યમ જરૂર પડશે. અપારદર્શક માધ્યમ હોય તો એમાં તમે પરાવર્તન લઈ શકો. તમારે વક્રીભવનની ઘટના લેવી છે તો એના માટે તમારે પારદર્શક માધ્યમની જરૂર પડશે. તો માની લો કે એક નીચે આ જે માધ્યમ છે એક પ્રકારનું પારદર્શક માધ્યમ છે. આ માધ્યમ પારદર્શક માધ્યમ, ઉપર હવાનું માધ્યમ છે અને અહીંયા આપણે સપાટીને દોરેલો એક લંબ લઈ લઈએ. સપાટીને દોરેલો લંબ. આપણી પાસે બે માધ્યમ છે. જેમ જેમ માધ્યમ બદલાય એમ અલગ અલગ માધ્યમ માટે વક્રીભવનાંક અલગ અલગ હોય. વક્રીભવનાંક શું છે, શું હશે એના વિશે આપણે થોડીક વારમાં વાત કરીએ. પણ અલગ અલગ માધ્યમ માટે એનો વક્રીભવનાંક જે છે એ અલગ અલગ હોય. વક્રીભવનાંકને સિમ્પલ ટર્મ્સમાં સમજવું હોય તો એક એવા પ્રકારનો ગુણોત્તર, એક એવી માહિતી આપણને આપે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશ ઝડપ કેટલી છે, આ પ્રકારનો જે ગુણોત્તર છે, ગુણોત્તર આપતું રાશિ જે છે એ વક્રીભવનાંક બતાવશે, કેટલું વક્રીભવનાંક થશે. તો માની લો કે આ જે નીચેનું માધ્યમ છે એને હું કહી દઉં, એનો વક્રીભવનાંક જે પણ છે એનો કહી દઉં N2 છે અને ઉપરનું માધ્યમ છે એનો વક્રીભવનાંક લઈ લઉં N1. તો એક માધ્યમ આપણે ઉપર લીધું, બીજું માધ્યમ નીચે લીધું. આ જે માધ્યમ છે અત્યારે હું પ્રકાશીય પાતળું માધ્યમ લઉં. પાતળું માધ્યમનો મતલબ એવો આપણે કહી શકીએ કે વક્રીભવન છે ઓછું થતું હોય અને નીચે જે આપણે લઈએ પ્રકાશીય ઘટ માધ્યમ, વક્રીભવન વધારે થતું હશે. તો આપણે અહીંયા કહીએ આ જે છે પ્રકાશીય ઘટ માધ્યમ છે. તો અત્યારે પ્રકાશનું જે કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે. તો પ્રકાશનું કિરણ આપણે એમ કહી શકીએ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે. એ સંજોગો દરમિયાન કોઈ એક પ્રકાશનું કિરણ જે છે એ માની લો કે સપાટી પરનું આ જે બિંદુ છે P બિંદુ, એ P બિંદુ પર આપાત થાય છે. તો માની લો કે આ જે કિરણ છે AP કિરણ શું થઈ જશે અહીંયા આપણો આપાત કિરણ. તો આપણે કહી શકીએ કિરણ AP જે છે એને આપણે કહીશું આપાત કિરણ. આપાત કિરણે લંબ સાથે જે બનાવેલો ખૂણો જે છે, તો અહીંયા લંબ સાથે જે બનાવેલો ખૂણો હશે એને હું કહી દઉં θ1. એને આપણે કહીશું આપાત કોણ. તો અહીંયા જે આપણી પાસે θ1 જે છે એને આપણે કહીશું આપાત કોણ. આપાત કિરણે લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને આપણે કહીશું આપાત કોણ. હવે જો આ માધ્યમ ના હોત તો પ્રકાશનું કિરણ એ સુરેખ માર્ગ પર ગતિ કરતું હોય. આમ પ્રકાશનું કિરણ હંમેશા સુરેખ માર્ગ પર જતું હોય એટલે આ એની એક્સપેક્ટેડ લાઇન, એટલે આપણે કહીએ સંભવિત રેખા આ રીતની હોય જો આ માધ્યમ ના હોત તો. પરંતુ માધ્યમ આવવાના પરિણામે શું થાય છે? તો માધ્યમ આવવાના પરિણામે પ્રકાશનું કિરણ છે આ સીધા માર્ગે ન જતા વક્રીભવન થઈ અને કોઈ જુદા માર્ગે જાય છે. તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે
ત્યારે એ આ લંબ તરફ થોડુંક વળતું હોય આપણને દેખાય. તો પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વળી ગયું. તો પ્રકાશનું કિરણ આ ત્રાસું વળી ગયું માધ્યમ બદલવાને કારણે પોતાની દિશા બદલી. તો આ જે ઘટના થઈ એ ઘટનાને કહેવાય વક્રીભવન થયું. એ સંજોગોમાં અહીંયા આ જે ખૂણો બન્યો હશે એને હું કહી દઉં θ2, જેને આપણે કહીએ વક્રીભવન કોણ. અને આ જે કિરણ છે P અને અહીંયા લઈ લો બિંદુ B, તો P થી B જે કિરણ છે એને આપણે કહીશું વક્રીભૂત કિરણ. તો આપણી પાસે અહીંયા P થી B જે કિરણ છે એને કહીશું વક્રીભૂત કિરણ, અને ખૂણો θ2 છે એને કહીશું વક્રીભવન કોણ. તો AP કિરણ છે એ આપાત કિરણ થશે. AP કિરણ એ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને આપાત કોણ કહીએ. માધ્યમ બદલવાને કારણે પ્રકાશનું કિરણ છે એ કોઈ જુદી દિશામાં વળે છે. હવે લંબ તરફ વળતું હશે કે લંબથી દૂર જતું હશે એના વિશે આપણે વાત કરીશું. અત્યારે હું કહી દઉં કે લંબ તરફ વળે છે, કયા કેસમાં કેવી રીતે થશે એના વિશે વાત કરીશું. તો ત્યારે લંબ તરફ વળે છે તો પ્રકાશનું કિરણે કોઈ દિશા બદલી. તો આ પ્રકાશના કિરણની આ જે દિશા બદલવાની જે ઘટના છે, માધ્યમના કારણે પોતાની દિશા બદલી નાખે છે, એ જે ઘટના છે એ ઘટનાને આપણે કહેશું વક્રીભવન થયું. તો આ ઘટના થઈ એને આપણે કહેશું વક્રીભવન થયું. તો વક્રીભવનનો નિયમ શું છે? તો વક્રીભવનનો નિયમ પહેલો, જે રીતે આપણે પરાવર્તનમાં વાત કરી હતી સેમ અહીંયા પણ આપણે કહી શકીએ. વક્રીભવનનો પહેલો નિયમ છે કે આપાત કોણ જે છે θ1 અને વક્રીભૂત કોણ છે θ2. આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર. એટલે આપણે અને ખાસ કરીને આપણે એમ કહેશું કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં, ચોક્કસ પરિસ્થિતિનો મતલબ કે પ્રકાશનું કિરણ છે જે આપાત થાય છે એનો રંગ ફિક્સ હોવો જોઈએ, આ માધ્યમની આ જે જોડ આપી છે એ પણ ફિક્સ હોવી જોઈએ. એવી ચોક્કસ પરિસ્થિતિમાં વાત કરીએ છીએ આપણે એમ કહેશું. એટલે આપણે એમ લખીશું અહીંયા ચોક્કસ પરિસ્થિતિમાં આપાત કોણના સાઇનનું મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઇનનું મૂલ્યનો ગુણોત્તર. ચોક્કસ પરિસ્થિતિમાં આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનના મૂલ્યનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. પહેલો નિયમ શું કહે છે? ચોક્કસ પરિસ્થિતિમાં, ચોક્કસ પરિસ્થિતિનો મતલબ એમ છે કે જે માધ્યમની જોડ આપી છે એ ફિક્સ હોવી જોઈએ, જે રંગ છે પ્રકાશનો એ પણ રંગ ફિક્સ હોવો જોઈએ. એવી કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આપાત કોણ એનું સાઇન લઈ લો એટલે sin θ1 અને વક્રીભૂત કોણનું સાઇન લઈ લો એને કહી દો sin θ2. આ બંનેનો ગુણોત્તર એટલે આપણે કહીશું અહીંયા sin θ1 અને sin θ2 આ બંનેનો ગુણોત્તર કેવો હોય? અચળ હોય, એવું પહેલો નિયમ કહે છે. આ બંનેનો ગુણોત્તર અચળ જે છે એ હકીકતમાં શું હોય? તો કે એ જે ગુણોત્તર છે એ પહેલું માધ્યમ અને બીજા માધ્યમનો જે વક્રીભવનાંક છે એ ગુણોત્તર આપણને જોવા મળે છે. એનો મતલબ કે અહીંયા જે અચળ છે એ હકીકતમાં જે માધ્યમમાં પ્રકાશ પ્રવેશે છે તે માધ્યમનો વક્રીભવનાંક કોની સાપેક્ષે? પહેલા માધ્યમની સાપેક્ષે. આનો મતલબ કે અહીંયા જે અચળ છે એ અચળ શું બતાવે છે? એક પ્રકારનો વક્રીભવનાંક. કોનો? તો કે જે માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશ્યું છે તે માધ્યમનો વક્રીભવનાંક કોની સાપેક્ષે? તો કે જ્યાંથી કિરણ આવ્યું છે ત્યાંથી. તો કે N2માં આવ્યું, ક્યાંથી આવ્યું? N1 માંથી. તો N2 અને N1 નો ગુણોત્તર જેને કહેવાય બીજા માધ્યમનો વક્રીભવનાંક. તો એને આપણે લખી શકીએ N2/N1. આ જે અચળ છે એ શું હોઈ શકે? અચળ જે છે જે માધ્યમમાં પ્રવેશે તે માધ્યમનો વક્રીભવનાંક અને જ્યાંથી આવ્યું હોય તેની સાપેક્ષે આપણે લેતા હોઈએ. એટલે N2 નો વક્રીભવનાંક N1 ની સાપેક્ષે આપણે લઈએ. એટલે આપણે શું લખીએ છીએ એને? N2/N1. તો આ જે અચળ છે એના બરાબર લખાય N2/N1. એને તમે આમ પણ લખી શકો N21. N21 નો મતલબ શું થાય? માધ્યમ 2 નો વક્રીભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે. આપણે જેની પણ સાપેક્ષે શોધતા હોઈએ એ વસ્તુ છેદમાં લખવાની હોય. તો માધ્યમ 2 નો વક્રીભવનાંક કોની સાપેક્ષે લખાય? માધ્યમ 1 ની સાપેક્ષે. તો તમે આ જે નિયમ છે એને તમે આમ પણ લખી શકો. આ N1 ને અહીંયા ગુણી દો, N2 ને આની સાથે ગુણી દો, તો આ નિયમને તમે આમ પણ લખી શકો N1 sin θ1 બરાબર N2 sin θ2. તો આ એક આપણને નિયમ મળ્યો છે. જ્યાં જ્યાં પણ વક્રીભવન થતું હોય
ત્યાં ત્યાં તમે આ નિયમ લગાવી શકો. આ જે નિયમ છે એ નિયમને સ્નેલનો નિયમ પણ કહેવાય. ક્યારેક પૂછી લે તો ધ્યાનમાં રાખજો, એને કહેશું સ્નેલનો નિયમ. તો સ્નેલનો નિયમ શું છે? n1 sin θ1 બરાબર n2 sin θ2. એટલે કે જે માધ્યમ અહીંયા હોય તો n1 આ માધ્યમનો sin θ1, અહીંયા એના બરાબર n2 આ માધ્યમનો sin θ2. તો પહેલો નિયમ આપણને મળ્યો કે ચોક્કસ પરિસ્થિતિમાં આપાત કોણના સાઇનનું મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઇનનું મૂલ્યનો ગુણોત્તર એ હંમેશા અચળ હોય. અને અચળ કોના બરાબર હોય? તો કે બીજા માધ્યમમાં જે માધ્યમમાં પ્રવેશે છે તે માધ્યમનો વક્રીભવનાંક છેદમાં જ્યાંથી પ્રકાશનું કિરણ આવ્યું હોય તે માધ્યમનો વક્રીભવનાંક, એને કહેવાય માધ્યમ 2 નો વક્રીભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે. એને તમે n21 પણ લખી શકો. તો અહીંયા આપણે સામે સામે ગુણાકાર કર્યું, n1 નો ગુણાકાર અહીંયા કર્યો અને sin θ નો ગુણાકાર પહેલી બાર લઈ જાઓ તો n1 sin θ1 બરાબર n2 sin θ2 મળે, જે છે સ્નેલનો નિયમ. બીજો જે નિયમ છે એ પરાવર્તનમાં જે નિયમ મળ્યો તો સેમ એના જેવો જ નિયમ છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. તો બીજો નિયમ એમાં કહે છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. તો આ થઈ ગયું પરાવર્તનની વાત કરી આપણે. તો પરાવર્તનના કેસમાં આપણે શું જોયું કે અહીંયા જે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ છે એ કોઈ જુદી દિશામાં ગતિ કરવા લાગે છે. તો એ ઘટના જે છે એને કહેવાય પ્રકાશનું પરાવર્તન થયું. એમાં બે નિયમો છે. ચોક્કસ પરિસ્થિતિમાં પ્રકાશનું જે કિરણ જે છે એણે બનાવેલો આપાત કોણ એનું સાઇનનું મૂલ્ય અને વક્રીભૂત કોણ એમના સાઇનના મૂલ્યનો ગુણોત્તર હંમેશા અચળ હોય. બીજો નિયમ એવું કહે છે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. તો આપણે અહીંયા સ્નેલના નિયમની વાત કરી. હવે આપણે જોશું કે માધ્યમમાં પ્રકાશનું કિરણ ત્રાંસુ થાય છે, વળે છે, તો કઈ બાજુ વળતું હશે એના વિશે આપણે જોઈએ. હવે એના વિશે આપણે વાત કરવાની હોય તો માની લો કે એક માધ્યમ અહીંયા લીધું, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યું. અહીંયા હું બીજું એક માધ્યમ લઈ લઉં, માની લો કે અહીંયા બીજી સપાટી લઈ લો આ રીતે. ઓકે, હવે હું ધારી લઉં કે ઉપર આ સપાટીને દોરેલો લંબ લઈ લઈએ. ઓકે, આ સપાટીને દોરેલો લંબ લીધો આપણે. હવે એવું માનવું છે કે ઉપરનું જે માધ્યમ છે એ માધ્યમને હું કહી દઉં n2 એ ઘટ માધ્યમ છે. એટલે ટૂંકમાં ઉલટાવી દઉં છું, આ ઉપર લઈ લો, આ નીચે લઈ લો, અને આને હું કહી દઉં n1, જેને હું કહી દઉં પાતળું માધ્યમ. ઉપર ઘટ માધ્યમ લઈ લઉં છું અને નીચે પાતળું માધ્યમ લઈ લઉં છું. તો હવે એવા કેસમાં આ વક્રીભવન કેવું થતું હશે એના વિશે વાત કરવાની છે. તો તમે આ નિયમ પરથી એ કહી શકો કે શું થવું જોઈએ. તો તમે જો n1 પ્રકાશીય પાતળું માધ્યમ છે. પાતળું માધ્યમ હોય, હવાનું માધ્યમ હોય તો હવાનો વક્રીભવનાંક 1 હોય. જેમ જેમ માધ્યમ ઘટ થતું જાય તેમ તેમ વક્રીભવનાંકની કિંમત વધતી જાય. આનો મતલબ કે અહીંયા જો માધ્યમ ઘટ હશે અને વક્રીભવનાંક વધારે હશે તો તમારી પાસે n sin θ બરાબર n1 sin θ1 બરાબર n2 sin θ2 છે. એને ઇન જનરલ હું આમ પણ લખી શકું n sin θ નો એક પ્રકારનો ગુણાકાર છે. n અને sin θ, આ બાજુ n અને sin θ એનો ગુણાકાર છે. તો અહીંયા ખાલી નંબર જ બદલે છે, તો તમે એને આમ પણ લખી શકો n sin θ બરાબર અચળ. એનો મતલબ કે આ બેનો ગુણાકાર હંમેશા કેવો રહેતો હોય છે? અચળ રહેતો હોય. તો તમે આના પરથી આવું પણ લખી શકો. હવે n ની જો કિંમત વધારે હોય, સિમ્પલ બે વસ્તુનો ગુણાકાર છે. હવે તમને પહેલાં એ સમજતા પહેલાં હું તમને કહી દઉં, માની લો કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર 20 આવે છે. પછી એ માની લો કે 4 ગુણ્યા 5 હોય તો 4 ગુણ્યા 5 કેટલા થઈ ગયા? 20. તો બે સંખ્યાનો તમે ગુણાકાર કરો, જવાબ કેટલો આવે છે? 20. તો માનો કે અહીંયા બતાવો કે 4 ગુણ્યા 5 કરો તો જવાબ 20 થઈ ગયો. હવે આ 20 જે છે જવાબ મારે અચળ રાખવો છે. તો માની લો કે 4 ની કિંમત વધારીને હું શું કરી દઉં? 5 કરી દઉં. એટલે 4 ની કિંમત વધારી કહેવાય. કેટલી કરી? 5. તો બીજી જે સંખ્યા છે એની કિંમત મારે ઘટાડવી પડે તો જ 20 રહેશે ને. તો આ સંખ્યા જો મેં વધારી હોય તો બીજી સંખ્યા મારે શું કરવી પડે? ઘટાડવી પડે, તો જ જવાબ મારો અચળ રહે.
આનો મતલબ એવો કે બે સંખ્યાનો કોઈ ગુણાકાર હોય અને ગુણાકાર અચળ રહેતો હોય તો એક સંખ્યા વધે તો બીજી સંખ્યા ઘટે અને એક સંખ્યા ઘટે તો બીજી સંખ્યા વધે. આનો મતલબ કે અહીંયા એનની જો કિંમત વધતી હોય તો સાઇન થીટા 1ની કિંમત શું થવી જોઈએ? ઘટવી જોઈએ. તો આનાથી થશે શું? આનાથી શું ખ્યાલ આવે આપણને? તો આનાથી આપણને એ સમજણ પડે કે ઘટ માધ્યમમાં એનની કિંમત વધારે હોય તો ઘટ માધ્યમમાં એનની કિંમત વધારે હોય તો સાઇન થીટા ઓછો થઈ જાય અને સાઇન થીટા ઓછો હોય તો થીટા પણ ઓછો. એનો મતલબ કે થીટા ઓછો થયો એટલે થીટા ઘટ્યો. તમે આમ જેમ જેમ થીટા ઘટતો જાય એનો મતલબ એવો થઈ ગયો કે આ સમીકરણ પરથી આપણને એ ખ્યાલ આવશે કે પ્રકાશનું કિરણ કઈ બાજુ વળશે. પ્રકાશનું કિરણ લંબ તરફ આવશે કે લંબથી દૂર આવશે એ જાણકારી આપણને આના પરથી મળે. આનો મતલબ કે જ્યાં એનની કિંમત વધારે હોય, ઘટ માધ્યમ હોય, ત્યાં પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ વળે. એટલે આપણે એમ કહેશું આની પરથી કે પ્રકાશનું કિરણ જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો હંમેશા લંબ તરફ વળે. ધ્યાનમાં રાખજો, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો પ્રકાશનું કિરણ હંમેશા લંબ તરફ, આ લંબ છે એના તરફ વળ્યું. કેમ? તો કે n2ની કિંમત વધારે છે, ઘટ માધ્યમ છે. તો ઘટ માધ્યમ વધારે હોય તો θ2 ઓછો હોવો જોઈએ. તો θ ધીરે ધીરે ઓછો જાય. કોની સરખામણીમાં? θ1ની સરખામણીમાં ઓછો હોવો જોઈએ. θ1 મોટો હોવો જોઈએ, θ2 નાનો હોવો જોઈએ. તો એવી રીતે અહીંયા વાત કરું તો હવે મેં ઉપર ઘટ માધ્યમ લીધું છે અને નીચે પાતળું માધ્યમ લીધું છે. તો ઉપર ઘટ માધ્યમ હોય તો માનો કે પ્રકાશનું કિરણ છે આ રીતે આપાત થયું. ઓકે, અને એમનો આ જે ખૂણો બન્યો હશે એનું કહી દો આપાત કોણ? θ1. જો માધ્યમ ના હોત તો પ્રકાશનું કિરણ આમ સીધી દિશામાં આમ જતે, પ્રકાશનું કિરણ આમ સીધી દિશામાં જતે. પરંતુ પ્રકાશનું કિરણ જે છે એ માધ્યમ બદલવાના કારણે પોતાની દિશા બદલશે. કઈ દિશામાં જશે? તો કે ઘટ માધ્યમમાંથી ક્યાં આવે છે? પાતળા માધ્યમમાં. એનો મતલબ કે આ માધ્યમમાં વક્રી ભવનાંક ઓછો છે. વક્રી ભવનાંક ઓછો હોય તો ખૂણો કેવો હોવો જોઈએ? વધારે. કોની કરતાં? θ1 કરતાં. તો θ1 કરતાં ખૂણો વધારે હોવો જોઈએ તો પ્રકાશનું કિરણ છે આમ ત્રાસું જશે. તેનો મતલબ કે અહીંયા જો ખૂણો વધ્યો θ2. તો અહીંયાથી આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો હંમેશા લંબ તરફ વળે, આ કેસ. અને જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ઉલટું થાય તો હંમેશા લંબથી દૂર તરફ વળે. તો જો અહીંયા લંબથી દૂર તરફ ગયો. એટલે ધ્યાનમાં રાખજો, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો લંબથી દૂર પ્રકાશનું કિરણ વળતું હોય છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ આગળ જે આપણે જોયું કે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય. એના માટે આપણે વક્રીભવનાંક એક શબ્દ યુઝ કર્યો હતો. તો વક્રીભવનાંક છે શું એના વિશે આપણે પહેલાં જોઈ લઈએ. તો વક્રીભવનાંક જે છે એ હકીકતમાં એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જે પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે જે બંનેના વેગનો ગુણોત્તર છે એનું એક માપ દર્શાવતી રાશિ છે. આપણે આગળ જોયું હતું કે પ્રકાશનું કિરણ છે એ શૂન્ય અવકાશમાં 3.8 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. પરંતુ એ શૂન્ય અવકાશમાં એ માધ્યમમાં જાય તો એની ઝડપ ઘટે છે. અલગ અલગ માધ્યમમાં પ્રકાશની ઝડપ અલગ અલગ હોય. તો એનું કારણ છે કે અલગ અલગ માધ્યમનો વક્રીભવનાંક અલગ અલગ હોય, એમના કારણે એમની ઝડપ ઘટે છે. તો પ્રકાશનો વક્રીભવનાંક આપણે આપવો હોય તો માની લો કે આપણે હમણાં જોયું કે આ એક માધ્યમ છે જે માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે. ઓકે, આ સપાટીને દોરેલો લંબ. તો આ માધ્યમમાં પ્રકાશનું કિરણ માનો કે આમ આવ્યું. ઉપર n1 વક્રીભવનાંક છે, નીચે n2 વક્રીભવનાંક છે. આને આપણે પાતળું માધ્યમ કહીએ, નાનું કહી દો ઘટ માધ્યમ છે. તો પ્રકાશનું કિરણ છે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો આપણને ખબર છે કે એ લંબ તરફ વળે. તો આને હું કહી દઉં θ1 અને આનું કહી દઉં θ2. ઓકે, આ રીતનું આપણને મળ્યું. આ થઈ ગયું આપાત કિરણ અને આ થઈ ગયું વક્રીભૂત કિરણ. તો ઉપરના માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ હશે તો એ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો છે ખબર નથી. તો માનો ઉપરના માધ્યમમાં પ્રકાશનો વેગ જેટલો પણ છે એનું કહી દો v1 અને નીચેના માધ્યમમાં પ્રકાશનો વેગ જે પણ હશે એને કહી દો v2. કારણ કે અલગ અલગ માધ્યમમાં પ્રકાશનો વેગ જે છે તે અલગ અલગ હોય. તો અહીંયા આપણે વક્રીભવનાંકની વ્યાખ્યા આપણે આપી હોય તો વક્રીભવનાંકની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે માધ્યમ 1માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2માં પ્રકાશના વેગનો ગુણોત્તર એટલે કે v1 ના છેદમાં v2
માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગનો જે ગુણોત્તર છે v1/v2 એ માધ્યમના સાપેક્ષ વક્રીભવનાંક જેટલો હોય, એટલે આપણે લખી શકીએ n21 બરાબર હોય, જે આપણે આગળ વાત કરી હતી. n21 શું છે તો કે n2/n1, માધ્યમ 2 નો વક્રીભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે. તો આ જે વક્રીભવનાંક આપણને મળે છે એ આપણે 2 નો વક્રીભવનાંક 1 ની સાપેક્ષે લીધું. તો આપણે અહીંયા જે વક્રીભવનાંક આજે સમીકરણ થઈ ગયું એ કોની વાત થઈ ગઈ તો કે આજે સમીકરણ થયું છે સાપેક્ષ વક્રીભવનાંકનું થયું. ધ્યાનમાં રાખજો, જ્યારે 2 માધ્યમ છે તમારી પાસે અલગ અલગ, તો એક માધ્યમમાં પ્રકાશની ઝડપ અને બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર એ n21 એટલે કે બીજા માધ્યમનો જે માધ્યમમાં પ્રવેશે છે તે માધ્યમનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષે એના બરાબર હોય. તો આ જે વક્રીભવનાંક આપણને મળે છે એ વક્રીભવનાંકને આપણે કહેશું સાપેક્ષ વક્રીભવનાંક. આમાંનામાં ઘણી વખત એવો સવાલ પણ પૂછી લે છે કે નિરપેક્ષ વક્રીભવનાંક. તો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે બીજું કંઈ નહીં, આ જે ઉપરનું માધ્યમ છે તમે n1 વક્રીભવનાંક વાળું માધ્યમ લીધું. હવે આ વક્રીભવનાંક આની જગ્યાએ તમે જો શૂન્યાવકાશ લઈ લો, શૂન્યાવકાશ લઈ લો, એનો મતલબ કે શું થશે તો શૂન્યાવકાશ આપણે જો વાત કરીએ આની જગ્યાએ શૂન્યાવકાશ લઈ લો, તો જો શૂન્યાવકાશ લઈ લઈએ તો શું થશે તો ઉપરનું જે માધ્યમ છે એ શૂન્યાવકાશ થઈ ગયું. એનો મતલબ કે હવાનું માધ્યમ છે એને પણ એક પ્રકારનું શૂન્યાવકાશ ગણી શકો તમે. એનો પણ વક્રીભવનાંક લગભગ 1 બરાબર હોય છે. તો જ્યારે ઉપરનું માધ્યમ શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એ ખબર છે આપણે કેટલી હોય c જેટલી. તો હવે v1 ની જગ્યાએ આપણે શું લેવાનું c લેવાનું. આ માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એને હું કહી દઉં v. તો એવા કેસમાં જો હું સૂત્ર આપું શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, આ બેનો ગુણોત્તર છે એ ગુણોત્તર આપણે શું લખતા અહીંયા n21 n2/n1, પણ હવાનો વક્રીભવનાંક કેટલો હોય 1, એટલે ઉપર n1 ની કિંમત કેટલી થઈ ગઈ 1. તો અહીંયા આપણે ખાલી n2 એટલે કે આપણે n જ લખીએ કેમ કે છેદમાં 1 થઈ જશે. તો આ જે સૂત્ર મળે છે n બરાબર c/v એ સૂત્રને આપણે કહેશું સાપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર છે. તો આ જે સમીકરણ નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર છે આને કહેશું આપણે નિરપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવનાંકમાં પહેલા માધ્યમની ઝડપ અને બીજા માધ્યમની ઝડપનો ગુણોત્તર એ n21 બરાબર હોય છે, બીજાનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષે. તો આ વક્રીભવનાંક મળ્યો સાપેક્ષ વક્રીભવનાંક. પરંતુ હવે તમે ઉપરનું જે માધ્યમ છે એ શૂન્યાવકાશ લઈ લો અને નીચેનું કોઈ ઘટ માધ્યમ લઈ લો, તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એ માધ્યમમાં ઝડપ જો v હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશ ઝડપ અને માધ્યમમાં પ્રકાશ ઝડપ એના બરાબર આપણે શું લખતા હોય છે n2/n1. પણ હવાનો વક્રીભવનાંક શૂન્યાવકાશનો વક્રીભવનાંક કેટલો હોય 1, તો છેદમાં 1 આવી જાય n2 વધે, n2 બરાબર શું લખી લો n. તો એને શું કહેવાય નિરપેક્ષ વક્રીભવનાંક. એટલે નિરપેક્ષ વક્રીભવનાંક એ શૂન્યાવકાશની સાપેક્ષે છે, ત્યારે સાપેક્ષ વક્રીભવનાંક કોઈ બે જુદા જુદા માધ્યમ છે જ્યાં શૂન્યાવકાશ ના હોઈ શકે, કોઈ પણ બીજું એક માધ્યમ હોઈ શકે. ઉપર માનો કે પાણીનું માધ્યમ હોય, નીચે કાચનું માધ્યમ હોય, તેલનું માધ્યમ હોય અને પાણીનું માધ્યમ હોય, આ રીતે કોઈ જુદા જુદા માધ્યમ હોય ત્યારે આપણે સાપેક્ષ વક્રીભવનાંક પસંદ કરીએ છીએ. અને જો શૂન્યાવકાશની સાપેક્ષે લેતા હોઈએ તો આપણે લઈએ નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરીએ છીએ આપણે અહીંયા. ત્યારબાદ હવે આપણે જોઈએ કે વક્રીભવનાંકની જે વાત કરીએ વક્રીભવન ઘટનાની, એ કાચના સ્લેબમાં વક્રીભવનની ઘટના કેવી થતી હોય છે. તો આખી ઘટના બતાવું છું. માની લો કે તમારી પાસે અહીંયા એક કાચનો સ્લેબ છે, આ રીતનો એક કાચનો સ્લેબ આપણને આપેલો છે. તો આ કાચના સ્લેબમાં વક્રીભવનની ઘટના કેવી થશે આપણે સમજવાની છે. તો સપાટીને કહી દો અહીંયા a, b, આને કહી દઉં c, અહીંયા કહી દઉં d. તો કાચના સ્લેબમાં થતી વક્રીભવનની ઘટના આપણે બતાવીએ. અહીંયા હું દોરી દઉં સપાટીને દોરેલો એક લંબ લઈ લઉં, બરોબર. તો હવે આ જે સપાટી છે સપાટીનું આ જે બિંદુ છે બિંદુનું કહી દઉં p બિંદુ. તો p બિંદુ આગળ પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. તો માની લો કે p બિંદુ આગળ પ્રકાશનું કિરણ આ રીતે આપાત થયું. તો જે પણ પ્રકાશનું કિરણ આપાત થાય છે એને હું એ બિંદુ નામ આપી દીધું છે. આ કિરણને હું કહી દઉં x y અથવા xp કિરણ થઈ ગયું. p બિંદુ આગળ આપાત થાય એટલે એક કિરણ શું થઈ ગયું xp કિરણ થશે. એમણે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણાનો કહી દઉં θ1, જેને આપણે કહેશું આપાત કોણ. તો AB સપાટી પરનો આપાત કોણ કેટલો છે θ1.
હવે તમે જુઓ અહીંયા જે ઉપરનું માધ્યમ છે, અહીંયા કાચનો સ્લેબ મૂકેલો છે, તો ઉપર અહીંયા હવાનું માધ્યમ હશે આ બાજુ, તો અહીંયા આપણે કહી શકીએ N1 આ જે માધ્યમ છે હવાનું માધ્યમ છે એટલે પાતળું માધ્યમ હશે. આ જે છે N2 એ કાચનું માધ્યમ છે, કાચનો સ્લેબ લીધો છે એટલે ઘટ માધ્યમ કહેવાય, હવા કરતાં કાચ ઘટ હશે. અને ફરી પાછું હવાનું માધ્યમ આવી જાય છે એટલે ફરી પાછું N1 હવાનું માધ્યમ થઈ ગયું. તો આવી રીતે માધ્યમ બદલ્યા કરે છે. તો તમે પહેલાં જો આ સપાટી આગળ જો, આ સપાટી આગળ વક્રીભવન થયું, તો પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં આવે છે, હવામાંથી કાચમાં આવે એનો મતલબ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યો. તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો પ્રકાશનું કિરણ જવું જોઈતું તો આમ સીધા માર્ગે, તો પ્રકાશનું કિરણ છે આમ જવું જોઈતું તો આ રીતે આમ સીધા માર્ગે. ઓકે, જો અહીંયા કોઈ માધ્યમ હોત નહીં તો, કાચનો સ્લેબ જ ન હોય તો પ્રકાશનું કિરણ આમ સીધું સીધું આ રીતે આમ જતે, તો પ્રકાશનું કિરણ અહીંયા સીધું આ દિશામાં આગળ જતે જો સ્લેબ ના હોત તો. પણ પ્રકાશનું કિરણ અહીંયા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે એટલે કે અહીંયા લંબ તરફ વળશે, તો પ્રકાશનું કિરણ થોડુંક ત્રાસું થશે, લંબ તરફ વળી અને આગળ માધ્યમમાં જશે. હવે એક જ માધ્યમ છે તો સીધી દિશામાં આગળ વધશે. તો આ થઈ ગયું પ્રકાશનું કિરણ, વક્રીભૂત કિરણ આપણે લઈએ. એમણે અહીંયા જે ખૂણો બનાવ્યો હશે એને કહી દઈએ વક્રીભૂત કોણ θ2. તો પહેલી સપાટી P બિંદુ આગળ વક્રીભવન થઈ ગયું. θ1 પહેલી સપાટી AB સપાટીનો આપાત કોણ અને θ2 AB સપાટીનો વક્રીભૂત કોણ. ત્યારબાદ XP અને આ બિંદુ જે પણ અહીંયા હશે, જે આપાત થયું છે આ બિંદુ, એ બિંદુનું કહી દો Q. તો P થી Q કિરણ જે છે એ તો એક જ માધ્યમમાં છે તો સીધું આગળ જશે. હવે P થી Q જે કિરણ છે એ ફરી પાછું CD સપાટી પર આપાત થાય છે. જો CD સપાટી પર આપાત થયું અને આ પણ સપાટીને દોરેલો લંબ. તો તમે જોઈ શકો છો કે હવે આટલો ભાગ તમે જુઓ, ખાસ આટલા ભાગને જુઓ, તો આ પ્રકાશનું કિરણ આવ્યું, આ સપાટીને દોરેલો લંબ, તો આ આપાત કોણ થશે? આ આપાત કોણ કેટલો હશે? તો કે આ આપાત કોણ કોના જેટલો હોય? તો કે θ2 જેટલો. કેમ કે તમે આ રેખાને આમ લંબાવી દેજો, આ રેખાને આમ લંબાવી દો તો એક પ્રકારનો Z બની જાય છે. Z બની જશે એનો મતલબ શું થશે? આ જેટલો ખૂણો એટલો જ આ ખૂણો હોય, તો આ પણ કેટલો હશે? θ2. યુગ્મકોણની જોડ આપણે લઈ શકીએ. આ Z આખો બની જાય તો આ θ2 હોય તો આ પણ કેટલો હોય? θ2. તો પ્રકાશનો આ આપાત કોણ બીજી સપાટી માટે પહેલી સપાટીનો જે વક્રીભૂત કોણ છે બીજી સપાટીનો આપાત કોણ બનશે. અને હવે કાચમાંથી હવાના માધ્યમમાં આવે છે, કાચમાંથી હવાના માધ્યમમાં આવે ત્યારે આપણે એમ કહીએ કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે. તો પ્રકાશનું કિરણ અહીંયા આમ જવું જોઈતું હતું, પરંતુ પ્રકાશનું કિરણ લંબથી દૂર તરફ વળશે. ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે એટલે પ્રકાશનું કિરણ લંબથી દૂર તરફ વળશે, એટલે આ રીતે આમ આગળ જશે, જેને હું કહી દઉં QY કિરણ આગળ તરફ ગયું. તો એનો મતલબ કે પ્રકાશનું કિરણ XP આપાત થશે, AB સપાટી આગળ વક્રીભૂત કિરણ બનશે PQ, જે DC સપાટી માટે આપાત કિરણ બને. જ્યારે DC સપાટી માટે વક્રીભૂત કિરણ કોણ છે? QY. અને એમનો જે વક્રીભૂત કોણ છે એનું હું કહી દઉં θ3, કંઈક અલગ હશે. ઓકે, તો આ કાચના સ્લેબ દ્વારા વક્રીભવનની ઘટના બની. પણ આ ઘટનામાં તમને ઘણી બાબતો પૂછાય અથવા ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની છે. શું? તો કે કાચના સ્લેબની મદદથી તમે એક વસ્તુ જોઈ શકો છો, AB સપાટીનો જે વક્રીભૂત કોણ છે એ CD સપાટીનો આપાત કોણ થઈ ગયો, એક વસ્તુ ખ્યાલ આવી ગઈ. બીજું તમને શું જાણવા મળ્યું? તો કે પ્રકાશનું કિરણ જો માધ્યમ ના હોય તો સીધે સીધું આ રીતના આગળ વધે, અને વક્રીભવન પામ્યા બાદ પરિણામી જે આપણને મળે છે એ કિરણ તમે જુઓ, અને શરૂઆતમાં કિરણ હતું તે જુઓ. આ બંને કિરણ એકબીજાને કેવા છે? સમાંતર કિરણ છે. આનો મતલબ કે એ એકબીજાના કિરણો હંમેશા સમાંતર જ રહેશે. એટલે શરૂઆતમાં જે કિરણ હતું તે અને પછી વક્રીભવન પામ્યા બાદનું જે કિરણ મળે છે એ બંને કિરણ હંમેશા કેવા મળે? સમાંતર. પરંતુ એનું સ્થાન બદલાઈ ગયું. એનું જે સ્થાન બદલાઈ ગયું છે એને આપણે કહી શકીએ કે પ્રકાશના કિરણે કંઈક સ્થાનાંતર કર્યું. તો આ બંને કિરણ વચ્ચેનું જે અંતર છે જેનું હું દર્શાવી દઉં QM. તો આ જે QM અંતર જે છે એ કેટલું હશે? પણ શું કહેવાય? તો કે Q અંતર જે છે એને આપણે કહેશું પાર્શ્વિક સ્થાનાંતર. એને કહેવાય પાર્શ્વિક સ્થાનાંતર. ઇંગ્લિશમાં આપણે કહેશું લેટરલ શિફ્ટ થયું. આનો મતલબ કે પ્રકાશનું કિરણ માધ્યમ ના હોત તો કોઈ જુદી એક દિશામાં જતું હતું, પણ કાચના સ્લેબના પરિણામે કોઈ જુદી દિશામાં જવા લાગ્યું, એનો માર્ગ બદલે પણ કિરણ સમાંતર હશે. તો એ જે અંતર છે Q થી M નું અંતર એને કહેવાય પાર્શ્વિક સ્થાનાંતર. ઇંગ્લિશમાં કહેશું એને લેટરલ શિફ્ટ થયું.
તો પ્રકાશનું કિરણ અહીંયા શિફ્ટ થયું એમ આપણે કહી શકીએ. તો જે પ્રકાશનું કિરણ હતું એ પોતાનો માર્ગ બદલી દે છે વક્રીભવનના પરિણામે. તમે જો આનો મતલબ કે ઘણી વખત પ્રકાશનું કિરણ જે છે એ કોઈ દિશામાં જતું, તમારે એક દિશામાંથી બીજી દિશામાં લઈ જવું હોય તો કાચના સ્લેબનો ઉપયોગ કરવામાં આવે છે. તો કાચના સ્લેબની મદદથી 2 વખત વક્રીભવનની ઘટના આપણને જોવા મળે છે અહીંયા. તો આવા કદાચ સવાલો તમને પ્રેક્ટિકલમાં જે આપણને એક પ્રવૃત્તિ પણ આપી છે એમાં પણ આવા સવાલો તમને પૂછી શકે. તો આ એક બાબત સમજવાની છે કે વક્રીભવન કેવી રીતે થતું હોય છે. ઓકે, થેન્ક યુ.